આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે નવી દિલ્હીમાં રક્ષા વીરતા સમારોહમાં પ્રથમ શ્રેણીના પુરસ્કારો પ્રદાન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારથી 3 દિવસના રશિયા અને ઓસ્ટ્રિયા પ્રવાસે જશે. ભારતના સંરક્ષણ ઉત્પાદનમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો, પ્રધાનમંત્રીએ સિદ્ધિ બદલ સરાહના કરી. બ્રિટનમાં 14 વર્ષ બાદ લેબર પાર્ટીને બહુમત મળતા પદમાનિત કિયર સ્ટારમરને સરકાર રચવા આમંત્રણ. અને મહિલા આંતરરાષ્ટ્રીય T20 શ્રેણીની પ્રથમ મેચમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે રક્ષા વીરતા સમારોહ 2024ના પ્રથમ શ્રેણીના પુરસ્કાર પ્રદાન કરી રહ્યા છે. આ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યા છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આવતીકાલથી કેરળના 2 દિવસના પ્રવાસે જશે. આવતીકાલે સવારે તેઓ તિરુવનંતપુરમ ખાતે અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજી સંસ્થાન IISTના 12મા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે અને ટોચના વિદ્યાર્થીઓનું સન્માન કરશે. ઇસરો અને IISTના અધ્યક્ષ S. સોમનાથ ઉપરાંત સંસ્થાના વરિષ્ઠ અધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. પદવીદાન સમારોહ બાદ ઉપરાષ્ટ્રપતિ કોલમ રવાના થશે અને ત્યારબાદ રવિવારે નવી દિલ્હી પરત ફરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારથી 3 દિવસના રશિયા અને ઓસ્ટ્રિયા પ્રવાસ માટે રવાના થશે. યાત્રા દરમિયાન તેઓ 22મા ભારતીય રશિયા શિખર સંમેલનમાં ભાગ લેશે. આ સંમેલન બંને દેશો વચ્ચે સંરક્ષણ, વેપાર, રોકાણ, ઉર્જા, શિક્ષણ, વિજ્ઞાન તેમજ ટેકનોલોજી, સંસ્કૃતિ અને લોકો વચ્ચેના સંબંધો પર કેન્દ્રિત હશે. વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ નવી દિલ્હીમાં સંમેલન વિશે માહિતી આપતા જણાવ્યું કે શ્રી મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન બંને દેશો વચ્ચે બહુપક્ષીય સંબંધોની સમીક્ષા કરશે. સાથે જ પારસ્પરિક હિત સંદર્ભેના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા થશે. તેમણે કહ્યું કે બંને દેશોના નેતા બ્રિક્સ, સંઘાઈ સહકાર સંગઠન, G20, પૂર્વીય શિખર સંમેલન અને સંયુક્ત રાષ્ટ્રમાં દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરશે. આ પ્રવાસ દરમિયાન રશિયન સેના દ્વારા ગેરમાર્ગે દોરાયેલા ભારતીય નાગરિકોનો મુદ્દો પણ ચર્ચાઈ શકે છે. વિદેશ સચિવે કહ્યું કે પ્રધાનમંત્રી મોસ્કોમાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રી મંગળવારે અને બુધવારે ઓસ્ટ્રિયાનો પ્રવાસ કરશે. આ તેમનો પ્રથમ ઓસ્ટ્રિયા પ્રવાસ છે. દરમિયાન તેઓ ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપતિ અને ચાન્સેલર સાથે બેઠક કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2023-24માં સંરક્ષણ ઉત્પાદન મૂલ્યમાં સૌથી મોટો ઉછાળો થતાં દેશની સરાહના કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ તેને ઉત્સાહજનક ગણાવ્યું. તેમણે આ સિદ્ધિમાં સહભાગી સૌને શુભેચ્છા પાઠવતા લખ્યું કે સરકાર સંરક્ષણ ક્ષેત્રની આ ક્ષમતાના વધુ વિકાસ તેમજ દેશને અગ્રણી વૈશ્વિક સંરક્ષણ વિનિમય કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે લખ્યું કે આનાથી દેશની સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનશે અને દેશ આત્મનિર્ભર બનશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે દેશનું સંરક્ષણ ઉત્પાદનનું મૂલ્ય અંદાજે 1,26,887 કરોડ રૂપિયા નોંધાયું છે, જે અગાઉના વર્ષ કરતાં 17% વધારે છે. સંરક્ષણ ક્ષેત્રે થતા ઉત્પાદનમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ભારતીય રેલવે આ વર્ષે 2,500 જેટલા સામાન્ય કોચનું ઉત્પાદન કરશે અને સમય જતાં આ ક્ષમતાને 10,000 કોચ સુધી લઈ જવાશે. ભારતીય રેલવેના ગતિશક્તિ વિશ્વવિદ્યાલય અને અગ્રણી વિમાન નિર્માતા એરબસ વચ્ચે એ જ સમજૂતી પર હસ્તાક્ષર પ્રસંગે બોલતા તેમણે જણાવ્યું કે રેલવેની મુખ્ય પ્રાથમિકતા આર્થિક રીતે નબળા તેમજ મધ્યમ વર્ગની જરૂરિયાતો પૂરી કરવાનું છે. શ્રી વૈષ્ણવે ઉમેર્યું કે પાછલા વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે 2 અમૃત ટ્રેનોને લીલી ઝંડી બતાવી તે પણ આ હેતુને અનુરૂપ હતી. શ્રી વૈષ્ણવે એમ પણ કહ્યું કે રેલવે ઉનાળુ વેકેશનની માંગને પૂરી કરવા માટે લગભગ 10,000 વિશેષ ટ્રેન ચલાવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે વધુ 50 અમૃત ભારત ટ્રેનોનું નિર્માણ શરૂ થઈ ચૂક્યું છે અને કવચનું અમલીકરણ પણ ઝડપથી થઈ રહ્યું છે.
દિલ્હી હાઈકોર્ટે આબકારી નીતિ મામલે કથિત મની લોન્ડરિંગ કૌભાંડના કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી કરતા સીબીઆઈને નોટિસ પાઠવી છે. ન્યાયાધીશ બીના બંસલ કૃષ્ણાએ તપાસ એજન્સીને આ મામલે 17 જુલાઈ સુધી જવાબ દાખલ કરવા જણાવ્યું. સુનાવણી દરમિયાન સીબીઆઈના વકીલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા નીચલી અદાલતને બદલે વડી અદાલતમાં જામીન અરજી કરવા અંગે વિરોધ નોંધાવ્યો હતો. જોકે ખંડપીઠે કહ્યું હતું કે તે આ દલીલ પર ભવિષ્યમાં વિચાર કરશે. દરમિયાન તપાસ સંસ્થાને જવાબ દાખલ કરવા નિર્દેશ કર્યો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે હાથરસ પીડિતોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. મૃત્યુ પામેલા મોટાભાગના લોકો આર્થિક રીતે વંચિત પરિવારના હોય. પીડિતો સાથે મુલાકાત બાદ તેમણે અસરગ્રસ્ત પરિવારોને વધુમાં વધુ વળતર મળવા પર ભાર મૂક્યો હતો. શ્રી ગાંધીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સમયસર વળતર આપવા માટેનો આગ્રહ કર્યો. બીજી તરફ દુર્ઘટનાની તપાસ માટે રચાયેલ વિશેષ તપાસ દળ SITએ મુખ્યમંત્રીને 15 પાનાનો અહેવાલ સોંપ્યો છે, જેમાં વહીવટી અધિકારીઓ તેમજ કાર્યક્રમમાં હાજર રહેલા અંદાજે 100 લોકોના નિવેદન સહિતની વિગતો સામેલ છે. 2 જુલાઈએ હાથરસના એક ગામમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન થયેલી નાસભાગમાં 121 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ધાર્મિક ઉપદેશક નારાયણ સાકરહરી, જેમને ભોલે બાબાના નામથી પણ ઓળખે છે, તેમના દ્વારા આયોજિત સત્સંગમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. તબીબી વિજ્ઞાનમાં અનુસ્નાતક માટેની નીટ PGની પ્રવેશ પરીક્ષા 11 ઓગસ્ટના રોજ 2 ભાગમાં લેવાશે. તબીબી વિજ્ઞાન સંદર્ભેના રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડે પરીક્ષાનું નવું સમયપત્રક જાહેર કર્યું છે. ગત મહિને નીટ યુજીમાં કથિત ગેરરીતિ બાદ આ પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી. વિદ્યાર્થીઓની રજૂઆત બાદ પરીક્ષાની નવી તારીખ જાહેર કરાઈ છે. બ્રિટનમાં 14 વર્ષ બાદ સત્તા પરિવર્તન થયું છે. બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં રિશી સુનકના નેતૃત્વમાં કન્ઝર્વેટિવ પાર્ટીનો કારમો પરાજય થયો છે. પ્રારંભિક પરિણામોમાં વિપક્ષી લેબર પાર્ટીએ 149 બેઠકો જીતી લીધી છે. રિશી સુનકના કન્ઝર્વેટિવ પક્ષે 23 બેઠકો જીતી છે. કિયર સ્ટારમર બ્રિટનના નવા પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે. તેમણે ડાઉન સ્ટ્રીટ ખાતે પ્રથમ ભાષણ આપતા જણાવ્યું કે હું સેવા માટે બનેલી આ સરકારમાં જોડાવા સૌને આમંત્રણ આપું છું. વધુમાં તેમણે કહ્યું કે તેમની સરકાર સ્થિર અને સંયમિત પુનઃનિર્માણ માટે કટિબદ્ધ છે. આ પૂર્વે બ્રિટનના રાજા ચાર્લ્સ સ્ટારમરને બકિંઘમ પેલેસમાં મળ્યા હતા અને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હતું. આ તરફ રિશી સુનકે પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. તેઓ હાર સ્વીકારતા કહ્યું કે બ્રિટનની જનતાએ સંયમિત ચુકાદો આપ્યો છે. આજથી મહિલા આંતરરાષ્ટ્રીય T20 શ્રેણીનો પ્રારંભ થયો છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચેન્નઈમાં પ્રથમ મેચ રમાઈ છે, જેમાં ભારતીય ટીમે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેદાનમાં ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમે 12 ઓવરમાં 1 વિકેટના નુકસાને 101 રન બનાવ્યા. ઉલ્લેખનીય છે કે પૂર્વે હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 3 દિવસની ટેસ્ટ સિરીઝમાં ક્લીન સ્વીપ કરતા માત્ર 1 ટેસ્ટ મેચમાં 10 વિકેટથી હરાવી હતી. ઉત્તરીય કેલિફોર્નિયાના જંગલોમાં દાવાનળને કારણે અંદાજે 28,000 લોકોને સ્થળાંતરિત કરવાની ફરજ પડી છે. કેલિફોર્નિયાના વન અને આગ બચાવ વિભાગ અનુસાર થોમ્સન વિસ્તારમાં લાગેલી આગમાં 3,700 એકર સુધી ફેલાઈ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે નવી દિલ્હીમાં રક્ષા વીરતા સમારોહમાં પ્રથમ શ્રેણીના પુરસ્કારો પ્રદાન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારથી 3 દિવસના રશિયા અને ઓસ્ટ્રિયા પ્રવાસે જશે. ભારતના સંરક્ષણ ઉત્પાદનમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો, પ્રધાનમંત્રીએ સિદ્ધિ બદલ સરાહના કરી. અને બ્રિટનમાં 14 વર્ષ બાદ લેબર પાર્ટીને બહુમત પડતા કિયર સ્ટારમરને સરકાર રચવાનું આમંત્રણ. મહિલા આંતરરાષ્ટ્રીય T20 શ્રેણીની પ્રથમ મેચમાં ભારત અને દક્ષિણ આફ્રિકાનો મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.